દોસ્તો 2026માં દુનિયા ખતમ થશે કે નહીં ખબર નહીં, પણ ઇન્ડિયા જરૂર ખતમ થઈ જશે. કારણ કે આપણી સરકાર કહે છે કે એર પોલ્યુશન થી કશું જ થતું નથી, વધારે એક્યુ આપણે એટલે કઈ કરતું નથી, અને કહે છે આ ઢોંગ કરવાનું બંધ કરો, આરામથી શ્વાસ લો અને મોસમની મજા માણો. आप भी मौसम का मजा लीजिए. તો હું સરકારને કહેવા માંગુ છું કે પહેલા તો આ નેતાઓના ઘરેથી એર પ્યોરિફાય હટાવો ને. દિલ્હીની સીએમ રેખા ગુપ્તા 15 એર પ્યોરિફાય કેમ ઓર્ડર કરે છે, અને અમારા જ ટેક્સના પૈસાથી, પણ આપણે લેવા જઈએ તો અલગથી 18% જીએસટી આપવાનું. અને મોદીજી પણ એર પ્યોરિફાયર રૂમમાં બેસે છે, એમને કહો ને હટાવવાનું. હમણાં બ્રેન્ટ જોન્સન ભારત આવીને ફક્ત 2 મિનિટમાં આપણા દેશની ઓકાત બતાવીને જતો રહ્યો. થોડા કલાક શ્વાસ ના લઈ શક્યો આપણા દેશમાં દોસ્તો, અને આપણા દેશના લોકો તેને ગાળો દે છે અને કહે છે અંગ્રેજ આવીને ઢોંગ કરતો હતો. મતલબ આપણે કાદવમાં પડેલા સુવર છે, પણ અમને અહેસાસ ના કરાવો. વિચારો કેવા લેવલનું બ્રેન વોશ કર્યું છે તમારું. અને એ વિચારો કે એક માણસ ડેવલપ નેશનમાં રહે છે, બેસીને શ્વાસ નથી લઈ શકતો, કેટલી ડરાવની વાત છે. અને એ અંગ્રેજ પણ બોલે છે કે મને સમજણમાં નથી આવતું કે ઇન્ડિયન ગવર્મેન્ટ આને હેલ્થ એમરજન્સી ડિક્લેર કેમ નથી કરતી, આના ઉપર એક્શન કેમ નથી લેતી એર પોલ્યુશન ઉપર. અને આપણે અવાજ ઉઠાવ્યું તો એન્ટી નેશનલ ઘોષિત કરી નાખવાના. કયા મોઢેથી વિશ્વગુરુ બોલો છો? ઘંટાની 4th લાર્જેસ્ટ ઇકોનોમી, જે બેઝિક નાની રાઇટ્સ નથી મળતી આ દેશમાં, ખાવા પાણી સાફ નથી આ દેશમાં, શું કરશો લાર્જેસ્ટ ઇકોનોમીનો ટેગ લઈને? જેટલામાં તમે સમજશો ત્યાર સુધીમાં ઘણો સમય વીતી ગયો છે. આટલા સાફ સાઇન છે જે તમને દેખાતા નથી, અને કેટલાક કરોડપતિ માણસો આ દેશને છોડીને જતા રહે. તમારા ફેવરેટ એક્ટરો અહીંયા રહેતા પણ નથી, આવે છે પોતાનો ધંધો કરી જતા રહે છે, જ્યાં તેમને સાફ હવા પાણી મળે છે. અને તમને આ નેતાઓ દેશભક્તિનું લોલીપોપ તમને મોઢામાં પીને રાખે છે કે બસ ચૂપ રહો, કઈ બોલશું તો એન્ટી નેશનલ થઈ જશો.